તમે જ્યારે તમે પણ જે તે સમયે બીટીપીમાં આપણે 2022 પહેલા આપણે સાથે હતા, ત્યારે ચૈતરભાઈ બી અને બહાદુરભાઈ બી અમારા ખાસ મિત્ર જ છે. હવે એક મિત્ર ઘરે આવીને માર મારીને જાય છે તો બીજા મિત્રને લાગણી હોય તો એ મને સહકાર આપે છે, એમાં એનો શું ગુનો હોય છે? રાજકારણને ચિતરવાનું કામ કરે છે ચૈતરભાઈ. મારે કોઈ રાજકારણ કરવું નથી, મને ન્યાય જોઈએ છે. ઘરે આવીને મને ઢોરમાર મારેલો છે. ત્યારે હું કહું છું કે ખરેખર હોટલની અંદર હવે જ્યારે માલિકે નિવેદન આપી જ દીધું છે કે અમારું બધું જે બી વહીવટ હતો તે પતી ગયેલો છે, એમનો બિલ આવી જ ગયેલો છે, અમારે એની સાથે કંઈ લેવડ દેવડ નથી જ. તો હું સામે જે હોટલ માલિક છે એમને પણ કહેવા માંગુ છું, સંજયભાઈને, કે સંજયભાઈની સાથે મારી કોઈ દુશ્મની નથી. તમે મને છૂટો કર્યો, તમે મને બાંહેધરી આપી, 3 દિવસમાં પગાર આપીશું, એના પછી 3 મહિના મને ટલ્લી મરાવી છે, અને અત્યારે તમે પણ મને ખોટો સાબિત કરવા માંગો છો. એક તો તમે મને પહેલામાં પહેલો મેં મેનેજર નહીં પણ તમે મને એક પાર્ટનર તરીકે મને રાખ્યો હતો, એટલે તો તમે મારા પર પ્રૂફ છે. કોઈ માણસ વર્કર હોય તો એનું કોઈ જે વિઝિટિંગ કાર્ડ છે એની અંદર નંબર થોડું વર્કરનું કોઈ નાખે, અથવા તો જે દિવસે ઓપનિંગ છે હોટલનું તે દિવસે નિમંત્રણ પત્રિકામાં મારું નામ શેના માટે? હું એક રસોઈયો જ છું, તો મારું શું કામ નામ આવે? એટલે હકીકતમાં એ લોકોએ મને 8-9 મહિના આ રીતે રાખેલો છે. અને એના પછી મને જ્યારે આ ચૂંટણી દરમિયાન 2 મહિના મેં પ્રચાર કરવા માટે, ચૈતરભાઈનો પ્રચાર કરવા વાગરા અંબેશ્વર બાજુ જ્યારે અમે જતા હતા, ત્યારે એમણે મને કીધું કે તમારે પ્રચાર જ કરવો હશે તો પછી તમે છૂટા થઈ જાવ, એમ બી કીધું. છતાં મેં કીધું અમે પહેલેથી સાથે છે, એટલે મને 2 મહિના જેવો સમય જોઈશે. ચૂંટણીનું જેવી ચૂંટણી પતશે કે એવા જ હું 7 તારીખે ઇલેક્શન પૂરું થશે એટલે હું 8 તારીખથી તમારી સાથે પાછો રેગ્યુલર કામ પર લાગી જઈશ. અને હું રેગ્યુલર કામ પર લાગી બી ગયેલો હતો. અને એના પછી બીજા દિવસે જ્યારે ચૈતરભાઈએ એક મિટિંગ રાખી, અને એ મિટિંગની અંદર એ બોલે છે, બરાબર બોલે છે, કે 32-40 અમારા આગેવાનો હતા અને અમે 17 ફોર્મ રજૂ કરતા. મેં બી 17 ફોર્મ જ આપવા ગયેલો. અને એ દરમિયાન મેં સાહેબને વાત બી કરી, સાહેબ બધું પતી ગયેલું છે તો મારો બી બિલનું એ કરજો. તો તે દિવસે એમણે મને પૈસા એ કહે છે એ તો મેં FRI અંદર લખેલા જ છે. મેં કોઈ ત્યાંથી પૈસા લઈને ભાગી ગયો છે એવું મને સાબિત કરવા માંગે છે કે ભાઈ તે દિવસે 30,000 રૂપિયા રોકડા અને એની છોકરીના ખાતામાં 20,000 નાખી આપેલા છે. એ દિવસથી એ હોટલ પર કામે બી નથી આવતો. એનો મતલબ એમ કે હું કોઈ ચોર થોડોક છે કે તમારા પરથી પૈસા લઈને હોટલ પર જમા નથી કર્યા. હોટલ પર મેં જમા કર્યા છે પૈસા. એટલા માટે સંજયભાઈ બોલે છે કે અમારા પૈસા આવી ગયેલા છે. એટલે જ નહીં તો પૈસા બધા આવી જ ગયેલા છે. તો મારું જે બિલ 1,28,720 રૂપિયાની અંદર આમ આદમી પાર્ટીનું બિલ કાપવામાં આવેલું છે, તો એનો પણ ખુલાસો થાય. અને સાથે સાથે એ હિસાબ કર્યા પછી 1,28,000 મારા 1,71,000 માઇનસ કર્યા પછી 42,000 ઉપર મારા પૈસા નીકળે છે. અને એ પૈસા મને એ લોકો 3 મહિના પછી મને આપે છે. એ કઈ રીતે આપે છે કે પૈસા તો મને આપતા જ નહોતા, પણ એ મેં 14 તારીખે જ્યારે હોટલ પર ગયો, મેં મારા જે કારીગર, આખો સ્ટાફ મારો જ છે, એ સ્ટાફને પણ નિવેદન લેવામાં આવે. ને અમારા 5 માં દીકરા કામ કરતા હતા, છતાં 2 છોકરાઓનો જ પગાર ભરવામાં આવતો હતો. એ મને પાર્ટનર કહીને રાખ્યા હતા, એટલે ઘરનું એમ સમજીને અમે મારી છોકરીનો અને મારી ઘરવાળીનો મેં પગાર નથી ભરાવ્યો. અત્યારે મને છૂટો કર્યો ત્યારે એમ કે તમે વર્કર જ છે, તો પછી મારી ઘરવાળી અને મારી છોકરીનો પણ પગાર આપવો પડશે. એનો પણ ખુલાસો કર્યા આ જે સંચાલકો છે સતીશભાઈ અને સંજયભાઈ, એ ખુલાસો કરે. અને સાથે સાથે મારા પર ખોટા તમે એમ આક્ષેપો મૂકો છો કે એ તો બ્લેકમેલ કરીને પૈસા પડાવે છે. તો કોના પર મેં બ્લેકમેલ કરીને પૈસા પડાવ્યા છે એનું બી લિસ્ટ જાહેર કરે ચૈતરભાઈ. મોટી ખાલી નહીં ફેંકવાની. તમે એમ કહેશો કે 5,000 રૂપિયા બી બાકી હશે તો હું રાજીનામું આપી દઈશ, તો હું એમ કરું, હું ખોટો સાબિત થઈ તો હું આત્મવિલોપન કરી નાખીશ. આ તમને હું પૂરેપૂરી બાંહેધરી આપું છું. હું ખોટો સાબિત થઈ સરકારને અને તંત્રને પણ કહું છું કે હું આત્મવિલોપન કરી નાખીશ. આ ખોટી સાબિતી કરવા માટે તમે મોટી એક શબ્દ એવા ફેંકો છો. જે તે સમયે ચૂંટણી વખતે તમે કહેતા હતા કે હું એકલો ચૈતરભાઈ નથી, તમે બધા ચૈતરભાઈ બનજો, બધા બૂમ પાડે બધા, તો સારું લાગતું હતું. મોટી વાતો કરીને તમે MLA બની ગયેલા છે. મેં તમારો શું ગુનો કરેલો છે કે તમે મને ઘરે આવીને ઢોરમાર માર્યો? મેં મારા જ નીકળતા પૈસાની જ વાત કરું છું, બીજી કોઈ વાત નથી કરતો. તમે અલગ નિવેદનોની અંદર અલગ બોલેલા છે. એકમાં તમે એમ કહો છો કે હું સામરપાડાની અંદર વિસર્જનમાં ગયો હતો, બીજા એની અંદર એમ કહેવા માંગો છો કે શાંતિલાલભાઈને ઢોરમાર મારવામાં આવેલો છે, તે પાયાવિહોણી વાત છે. એક નિવેદનની અંદર તમે એમ બોલો છો કે
10:30 વાગે ફોન આવ્યો, હમણાં તમે તમારા આગેવાનોને લઈને માધુભાઈને, શામસિંગભાઈને ને માજી સરપંચ અમારા ગામના અને બૈડીના ઈશ્વરભાઈ, એ બધાને લઈને અહીંયા નહીં આવો તો તમારા નામથી મા બેન હામી ગાળો કાઢીને જુલુસ કાઢીશું. અહીંયા 25 આગેવાનો અમે ભેગા છે એમ કરીને તમે જ કહો છો. જ્યારે તમે એમ કહો છો કે અમે જ્યારે સામરપાડાની અંદર પહોંચ્યા ત્યારે આગેવાનો પણ સમજાવતા હતા, એમના ઘરના પણ સમજાવતા હતા, એવી વાતો તમે કરો છો. અને અમે પણ જઈને સમજાવ્યો છતાં એ લોકો પછી ગાળાગાળી જ કરતા હતા. અને તમે એમ કહેવા માંગો છો કે મારપીટ નથી કરી, તો આ જે આગેવાનો આવેલા છે એ આગેવાનો જે તે સમયે સાથે હતા. એટલે એ આગેવાનો જે એમણે નામ લીધું છે નિવેદનની અંદર, એ આગેવાનોની પૂછપરછ કરવામાં આવે. માજી સરપંચ અહીંયા હાજર હતા, ઈશ્વરભાઈ હાજર હતા, અને જે બી કંઈ એમણે નામ લીધા હતા એ હાજર હતા. તો એમનું નિવેદન લેવામાં આવે અને સત્યને ન્યાય મળવો જોઈએ. તે દિવસે એમ કહે છે કે માર નથી માર્યો, અમે સમજાવીને નીકળી ગયા. તો પછી માર માર્યો જ નથી, તો મારે એ લોકોનું નિવેદન લઈએ તો મારા જે સ્થાનિક લોકો છે, મારા ગામના લોકો છે, મારા પંચાયતના આજુબાજુના ગામડાના લોકો છે, એ લોકોને ખ્યાલ આવે કે આ આગેવાનો સત્ય સાથે કેટલા સમયથી ઊભા છે, કે સાથે ઊભા રહેતા છે, નથી ઊભા રહેતા, એ સાબિત થાય. મેં સાચો છું, મને માર મારેલો છે, છતાં અગર મારા ગામના માજી સરપંચનું નિવેદન એમ હશે કે એમને માર નથી માર્યો, તો મારા ગામના લોકો નક્કી કરશે કે માજી સરપંચનો જવાબ ખોટો છે. અને એ જો સાચા હશે તો હું ખોટો છે, એ મારા ગામના લોકો નક્કી કરશે. ગમે તે બી કંઈ ને કંઈ સત્ય છે, એ સત્યનો ઉકેલ આવવો જોઈએ અને મને એનું ન્યાય મળવો જોઈએ, એ હું ન્યાય તંત્રને પણ કહું છું. અને આ મારી એ છે નિવેદન છે કે મારી વાતને સરકાર ધ્યાનમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.